નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓટો ટ્રાન્સફોર્મર વિશે ઓલરેડી પહેલા લેક્ચરમાં મેં વાત કરી છે, પણ એના કન્સ્ટ્રક્શનને રિલેટેડ વાત વધારે હતી. આજે આપણે સ્પેસિફિક ઘણીવાર જીટીયુમાં સવાલ પૂછાયા છે કે એની એપ્લિકેશન શું છે, એના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજ શું છે. એ ટોપિક ઉપર આજે આપણે વાત કરવાના છે. જસ્ટ પહેલા બેઝિક આઈડિયા લઈ લઈએ કે ઓટો ટ્રાન્સફોર્મર શું છે. તો નોર્મલ ટ્રાન્સફોર્મર જે તમારું છે એ 2 વાઇન્ડિંગ વાળું ટ્રાન્સફોર્મર હોય છે, જ્યારે અહીંયા દેખાડ્યું છે તેમ ઓટો ટ્રાન્સફોર્મર એ એક જ વાઇન્ડિંગનું ટ્રાન્સફોર્મર છે અને એ વાઇન્ડિંગ ઉપર ટેપિંગ મારી અને આપણે સેકન્ડરી એને બનાવી દઈએ છીએ. ઓટો ટ્રાન્સફોર્મરની અંદર પણ સેમ 2 ટાઈપ પડે કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન, પણ ફરક એટલો છે કે નોર્મલ ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ છે, જ્યારે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર એક વાઇન્ડિંગ હોય છે. ચલો તો આપણે એના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ડિસ્કસ કરીએ. સવાલ પૂછાશે કે ઓટો ટ્રાન્સફોર્મરના ફાયદા અને ગેરફાયદા એટલે કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ જણાવો. કોઈ પણ સેમ રેટિંગ માટે, કારણ કે જ્યારે આપણે કમ્પેરિઝન કરવું હોય તો આપણે બંને ટ્રાન્સફોર્મરના રેટિંગ સરખા રાખવા પડે, એટલે કે ઓટો ટ્રાન્સફોર્મર અને નોર્મલ ટ્રાન્સફોર્મર, તો આપણે બંનેની કમ્પેરિઝન કરી શકીએ. અને એ કમ્પેરિઝન કરીએ ત્યારે આપણે આ એડવાન્ટેજીસ દેખાડી શકીએ. જેમ કે પહેલી વસ્તુ, ઓછા કોર મટીરિયલની જરૂરિયાત. કોર તમને કામ શેના માટે લાગશે? તો કે તમારે ટ્રાન્સફોર્મરમાં ફ્લક્સને કેરી કરવાનો છે એક વાઇન્ડિંગમાંથી બીજી વાઇન્ડિંગમાં. હવે તમારી વાઇન્ડિંગ જ એક છે અને સેકન્ડરી વાઇન્ડિંગ છે જ નહીં, એટલા માટે તમને ઓછા કોરની જરૂરિયાત પડશે. બીજું છે એની ઓછી કિંમત. પહેલાં જ વાત કરી કે 2 વાઇન્ડિંગ છે, એમાં તમે જે કોર વાપરો છો એની સંખ્યા ઘટી જવાની છે. બીજી વાઇન્ડિંગ તમારી આખી પિક્ચરમાંથી નીકળી ગઈ, કારણ કે સેમ વાઇન્ડિંગ ઉપર જ ટેપિંગ પાડવાના છો તમે, તો કોપર મટીરિયલ ઓછું થઈ ગયું, આયર્ન મટીરિયલ ઓછું થઈ ગયું, તો તમારી જે કિંમત છે એ તમારી કમ્પેરેટિવલી બહુ ઓછી થઈ જશે. નાની સાઇઝ, ઓટો ટ્રાન્સફોર્મરની સાઇઝ નાની હશે. કેમ? સેમ વસ્તુ અગેન કે તમારી કોરની સાઇઝ ઘટી ગઈ, તમારી વાઇન્ડિંગની મૂકવાની જે પ્લેસ હતી એ બચી ગઈ છે, અને એટલા માટે એની જે સાઇઝ છે એ ઓછી થઈ જશે, કારણ કે એની અંદર કોપરની જરૂરિયાત પણ બહુ ઓછી હોય છે. હાઈ વોલ્ટ એમ્પિયર રેટિંગ, જ્યારે પણ આપણે એને વોલ્ટ એમ્પિયર જ્યારે લેવા હોય તો એની રેટિંગ વધારે હશે. કેમ? કારણ કે સેમ વાઇન્ડિંગ ઉપરથી તમે કરંટ લઈ રહ્યા છો, તો આમાં કોઈ ઇન્ડક્શન પ્રિન્સિપલ કરતાં કન્ડક્શન પણ સાથે કામ લાગવાનું છે, અને એટલા માટે જ્યારે પણ આપણે 2 વાઇન્ડિંગના ટ્રાન્સફોર્મર હોય એને જો ઓટો ટ્રાન્સફોર્મર તરીકે વાપરીએ કનેક્શન કરીને, તમને ખ્યાલ છે કે 2 વાઇન્ડિંગ હોય તો એક 115 ને એક 230, જો તમે એને કનેક્શન કરી દો સિરીઝમાં, તો તમે એમાંથી એને 415 વોલ્ટવાળું ટ્રાન્સફોર્મર તરીકે પણ યુઝ કરી શકો છો. તો એ વખતે તમે એને હાઈ વોલ્ટ એમ્પિયર રેટિંગ માટે પણ યુઝ કરી શકો છો. એની કાર્યક્ષમતા ઉચ્ચ એટલે કે વધારે એફિશિયન્સી છે. કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી. કેમ? કારણ કે અંદર કોપર લોસની વેલ્યુ બહુ ઓછી થાય છે. કોપર લોસની વેલ્યુ ઘટી જાય, લોસ ઘટે તો હંમેશા એફિશિયન્સી વધવાની છે. સારું વોલ્ટેજ રેગ્યુલેશન. ઓટો ટ્રાન્સફોર્મરની અંદર તમારો જે સેકન્ડરી સાઈડમાં વોલ્ટેજ ડ્રોપ થવાનો છે એ પણ ખૂબ ઓછો થવાનો છે, અને એટલા માટે તમને વોલ્ટેજ રેગ્યુલેશન કેવું મળે છે? સારું મળે છે. અને 7મો એડવાન્ટેજ ઓટો ટ્રાન્સફોર્મરનો કે એમાં નો લોડ કરંટની વેલ્યુ બહુ ઓછી છે. રેગ્યુલર ટ્રાન્સફોર્મરમાં તમારે પ્રાઇમરીથી સેકન્ડરી વાઇન્ડિંગ તરફ ફ્લક્સ લઈ જવાનો હોય છે, એટલા માટે તમારે કરંટની જરૂર પડે છે થોડોક વધારે ઇન ધ સેન્સ 1 એમ્પિયર 2 એમ્પિયર, જો બહુ વધારે રેટિંગવાળું ટ્રાન્સફોર્મર હોય તો. જ્યારે આમાં તમે ડાયરેક્ટ કન્ડક્શન થ્રુ જ ઓટો ટ્રાન્સફોર્મરમાં એક જ વાઇન્ડિંગ ઉપર તમારે બંને પ્રાઇમરી અને સેકન્ડરી કનેક્ટ થવાની છે, એટલા માટે તમને નો લોડ કરંટની જરૂરિયાત ખૂબ ઓછી જણાશે, અને એટલા માટે પણ એની એફિશિયન્સી બહુ વધારે છે. ડિસએડવાન્ટેજ કયા છે? આ તો આપણે વાત કરી ઓટો ટ્રાન્સફોર્મરના એડવાન્ટેજની. હવે વાત કરીએ છીએ ડિસએડવાન્ટેજ. સૌથી મોટી પ્રોબ્લેમ એ છે આઇસોલેશન. આપણને ખબર છે કે પ્રાઇમરી અને સેકન્ડરી નોર્મલ ટ્રાન્સફોર્મરમાં બંને ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, એ મેગ્નેટિકલી કનેક્ટેડ છે, અને એટલા માટે જ્યારે પણ સેકન્ડરી સાઈડ ફોલ્ટ થાય ત્યારે તમને આઇસોલેશન મળી જાય, અથવા પ્રાઇમરી સાઈડ કોઈ ફોલ્ટ થયો છે તો સેકન્ડરી સાઈડ આઇસોલેશન મળી જાય. ઓટો ટ્રાન્સફોર્મરમાં તમને આઇસોલેશન મળતું નથી, કારણ કે આની અંદર
એક જ વાઇન્ડિંગ છે, એટલે કે કન્ડક્શન થ્રુ પાવર ટ્રાન્સફર થાય છે, ઇન્ડક્શન અને કન્ડક્શન બંને થ્રુ. એટલા માટે ઓટો ટ્રાન્સફોર્મરમાં તમને આઇસોલેશન મળતું નથી. આઇસોલેશન મળતું નથી એટલા માટે એનો સેકન્ડ ડિસએડવાન્ટેજ આવી જશે કે એની અંદર સેફટી કેવી હોય છે, તો ઓટો ટ્રાન્સફોર્મરમાં સેફટી ખૂબ જ ઓછી હોય છે અને શોર્ટ સર્કિટ કરંટની કિંમત વધારે છે. કેમ? કારણ કે કોઈ પણ એક જ સાઈડ છે, એટલે કોઈ પણ સાઈડ શોર્ટ સર્કિટ થઈ એનો મતલબ સેકન્ડરી સાઈડ થઈ તો પણ એ પ્રાઇમરી સાઈડમાં પણ શોર્ટ સર્કિટ ગણાશે અમુક પોર્શનમાં, અને એટલા માટે શોર્ટ સર્કિટ કરંટની કિંમત વધારે હોય છે. તો આ થયું એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજની વાત. હવે એના વાત કરીએ આપણે એપ્લિકેશનની. તો કે ભાઈ ઓટો ટ્રાન્સફોર્મરના એપ્લિકેશન કઈ કઈ જગ્યાએ છે, તો ઓટો ટ્રાન્સફોર્મરમાં આપણે એને બૂસ્ટર ટ્રાન્સફોર્મર તરીકે, એટલે કે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં જ્યાં આપણા વોલ્ટેજ ડ્રોપ વધારે થતો હોય ને આપણે એને કોમ્પન્સેટ કરવો હોય તો એ જગ્યાએ આપણે બૂસ્ટર ટ્રાન્સફોર્મર તરીકે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકીએ છીએ. ઇન્ડક્શન મોટરમાં સ્ટાર્ટર તરીકે આપણે ચોથા સેમેસ્ટરમાં ભણવાની અંદર સબ્જેક્ટ આવશે, જેમાં ઇન્ડક્શન મોટરને સ્ટાર્ટ કરવા માટે આપણે ઓટો ટ્રાન્સફોર્મર્સનો સ્ટાર્ટર તરીકે યુઝ કરીએ છીએ. ત્રીજું છે ઇલેક્ટ્રિકલ લોકોમોટિવમાં. ઇલેક્ટ્રિકલ લોકોમોટિવની અંદર કન્ટિન્યુઅસ આપણે જો વેરિયેબલ સપ્લાય જોતો હોય તો એ વેરિયેબલ સપ્લાય લેવા માટે આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. અને ફાઇનલી ચોથો એપ્લિકેશન છે ફર્નેસ ટ્રાન્સફોર્મર તરીકે. ફર્નેસ ટ્રાન્સફોર્મરની અંદર ફર્નેસને જેટલો જરૂરી હોય એટલો સપ્લાય આપવો હોય, એટલે કે વેરિયેબલ સપ્લાય, તો એ વખતે ફર્નેસ ટ્રાન્સફોર્મર તરીકે આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરીએ છીએ. એ સિવાય પાંચમી એપ્લિકેશન તરીકે તમે એને પાવર ટ્રાન્સફોર્મર તરીકે લઈ શકો, જ્યાં વોલ્ટેજ રેશિયો જે છે એની વેલ્યુ 2 કરતાં ઓછી હોય, એટલે કે 132/66 અથવા 220/132 kVનું ટ્રાન્સફોર્મર હોય, તો એવી જગ્યાએ તમે પાવર ટ્રાન્સફોર્મરને પાવર ટ્રાન્સફોર્મર તરીકે ઓટો ટ્રાન્સફોર્મરનો યુઝ કરી શકો છો. તો હોપ કે તમને આ યાદ રાખવાનું છે. તમે જેમ જેમ વસ્તુને વધારે સારી રીતે સમજશો તમને આ યાદ રહી જશે કે આપણે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પૂછાય ત્યારે શું વસ્તુ લખવાની છે અને એપ્લિકેશન પૂછાય ત્યારે એના એપ્લિકેશન્સ મેન્શન કરવાના છે. થેન્ક યુ સો મચ.